हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारी यूट्यूब चेनल में। तो आज આપણે બનાવવાના છે બિલ્લાનું જ્યુસ। એક સરસ મજાનું પાક્કું મેં બિલ્લું લીધું છે અને બિલ્લાનું આપણે આજે જ્યુસ બનાવવાનું છે। આ જ્યુસ ઘણું ઠંડુ હોય છે જે ગરમીમાં ખૂબ રાહત આપે છે અને ગરમ કોઠાવાળાને આ જ્યુસ બહુ જ લાભદાયક છે। તો હાલો આપણે આજે બનાવીશું બિલ્લાનું જ્યુસ। તો આ બિલ્લાનું જ્યુસ બિલ્લું છે એ સુધારવાથી તો કાપી ન શકાય, એટલે એના માટે એને તોડવું પડે। એટલે આપણે જો સરસ મજાનું બીલું તોડ્યું તો એટલું મસ્ત નીકળ્યું, મસ્ત બીલું છે। તો ચાલો હવે આપણે એનું શરબત બનાવશું। તો એક સરસ મેં એક તપેલી લીધી છે ને તેમાં આ બિલાનો પલ્પ છે એ કાઢી લીધો છે। તો મસ્ત પાકેલું બીલું હતું અને 4-5 દિવસ મારા ઘરમાં પડ્યું રહ્યું એટલે એકદમ સરસ પાકી ગયેલું છે। તો મસ્ત બીલું હતું। તો જો સરસ મજાનો એનો પલ્પ નીકળ્યો છે અને આને હવે હું હાથેથી સરસ મસળી અને તેનો પલ્પમાં કાઢી અને તેનું સરસ મજાનું આપણે જ્યુસ બનાવશું। આ જ્યુસના ઘણા ફાયદા છે। આ જ્યુસ પીવાથી જેને પગમાં બળતરા થતી હોય, તજા ગરમી કહેવાય, તે પણ શાંત પડે છે અને કોઠાની ગરમી એટલે ઘણી ઠંડક આપવાવાળું આ જ્યુસ છે। આ જ્યુસ ઉનાળામાં પીવાથી ઘણા ફાયદા થાય છે। આંખની બળતરા, એસિડિટી જેવા ઘણા ગરમીના જે રોગ હોય છે તેના આ બિલાનો જ્યુસ પીવાથી ઘણા ફાયદા થાય છે। તો ચાલો આપણે આજે બિલાનું જ્યુસ બનાવશું। આમાં મેં 1 ગ્લાસ પાણી નાખેલું છે અને 1 ગ્લાસ પાણીમાં પલ્પ રાખી અને મેં થોડી વાર રહેવા દીધો હતો અને પછી તેને ચમચાથી દબાવી અને મસ્ત એનો પલ્પનું જ્યુસ કાઢી લીધું છે। હવે આ જ્યુસ આપણે સરસ મજાનું કાઢી અને એને એક ગળણીથી ગાળી લેવાનું છે। તો એક ગળણી લીધી અને મેં એમાં આ જ્યુસ ગાળી નાખેલું છે, દબાવીને સરસ મજાનો પલ્પ કાઢી લીધો છે। તો જો આ રીતના મેં દબાવીને મસ્ત એનો પલ્પ નીકળી ગયો છે। તો હવે આપણે આને અંદર થોડુંક આ કડવાશ પડતું હોય છે એટલે મેં 1 ચમચી ખાંડ નાખેલી છે અને તેમાં મેં થોડો સંચળ પાવડર પણ નાખેલો છે। આ રીતે ખાંડ ઓગાળી અને મેં થોડું અમથો સંચળ પાવડર નાખી। આમાં તમે જો તમને ભાવે તો લીંબુ નીચવી શકો છો અને એમાં થોડો શેકેલા જીરાનો પાવડર પણ નાખી શકો છો। મને આ રીતના જ પીવું હતું એટલે મેં ખાલી સંચળ પાવડર અને ખાંડ જ ઉમેરેલ છે। તો પણ આ જ્યુસ બહુ જ મસ્ત બનેલું હતું। હવે મેં તેને બરફના ટુકડા નાખી અને આ જ્યુસને સર્વ કરેલ છે। તો એટલું મસ્ત જ્યુસ બન્યું હતું। તમે પણ ક્યારેક તમારા ઘરે બિલાનું જ્યુસ બનાવજો અને કહેજો કે તમને કેવું લાગ્યું આ જ્યુસ। એટલું મસ્ત ઠંડુ અને એટલું સરસ હતું આ જ્યુસ અને પીવાના એના ઘણા ફાયદા છે। તો તમે પણ ઉનાળામાં આ જ્યુસ પીવાનું ભૂલતા નહીં। જો કેવું સરસ મસ્ત જ્યુસ બની ગયું હતું। જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાય બાય।